હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, વાત ચાલુ છે આપણી ઇન્ડિયન હિસ્ટ્રી વિશેની, બરાબર? ઇન્ડિયન હિસ્ટ્રીની આપણે વાત કરતા હતા, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા મરાઠા સામ્રાજ્ય વિશે. મરાઠા સામ્રાજ્યની ચર્ચાને આપણે શરૂઆત કરી. કઈ રીતે શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યનો પાયો નાખે છે અને ભારતમાં મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરે છે. શિવાજી મહારાજ બાદ આપણે વાત કરી ગયા કે એમનો પૌત્ર શાહુને ઔરંગઝેબ પકડી જાય છે અને બહાદુર શાહના સમયમાં શાહુને મુક્ત કરવામાં આવે છે. શાહુ પરત ફરે છે એટલે જોવે છે કે કાકી તારાબાઈ પોતે રાજ્ય પોતે પચાવી પડેલું છે. શાહુ અને તારાબાઈ વચ્ચે ખેડૂનું યુદ્ધ થાય છે અને આ ખેડૂના યુદ્ધમાં બાલાજી વિશ્વનાથ નામનો એક ત્યાંનો લોકલ નેતા શાહુને મદદ કરે છે. અને એટલે જ શાહુ જ્યારે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ બને છે ત્યારે બાલાજી વિશ્વનાથને પેશવા બનાવે છે અને ધીમે ધીમે પેશવા પદની શરૂઆત થાય છે અને ખૂબ જ મજબૂત આ પદ બનતું જાય છે. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા તરીકે ઓળખાય છે અને બાલાજી વિશ્વનાથ બાદ આપણે જોઈ ગયા એમ કે પછી એક પેશવા આવતા જાય છે. બાલાજી વિશ્વનાથ 1713 થી 1720 ના સમયગાળા સુધી પેશવા પદ ઉપર રહે છે. ત્યારબાદ એમના જ પુત્ર બાજીરાવ પ્રથમ, બરાબર, 1720 થી 1740 અંદાજે 20 વર્ષના સમયગાળામાં પેશવા પદ ઉપર હોય છે. એમના વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા કે એમને બુંદેલખંડના છત્રસાલ રાજાઓને મદદ કરેલી અને એના જ બદલામાં સાગર અને ઝાંસી જેવા ક્ષેત્ર એમને મળેલા હતા. એનાથી આગળ કે 20 વર્ષ સુધીમાં કોઈ પણ યુદ્ધ હારેલા નથી અને ગુરિલ્લા યુદ્ધ પદ્ધતિના શિવાજી બાદ સૌથી કુશળ જાણકાર હતા. તો એમના વિશે થોડી ઘણી ચર્ચા કરી ગયા હતા. ત્યારબાદ બાજીરાવ પ્રથમ ના બે પુત્રો હોય છે, રઘુનાથ રાવ અને બાલાજી બાજીરાવ. બાલાજી બાજીરાવ મોટા પુત્ર છે, પોતે પેશવા પદ બને છે અને એમના સમય સુધી આવતા આવતા મોટે ભાગે જે પેશવા પદ છે એ શું બની જાય છે? વંશ પરંપરાગત બની જાય છે. બાલાજી બાજીરાવ વિશે આપણે ચર્ચા કરી ગયા કે એમના સમયમાં છત્રપતિ શાહુનું મૃત્યુ થઈ જાય છે અને એમનો જે દત્તક પુત્ર હોય છે રાજારામ દ્વિતીય એ પોતે છત્રપતિ તરીકે આવે છે. રાજારામ દ્વિતીય અને તારાબાઈ વચ્ચે ફરીથી ગૃહ યુદ્ધની શરૂઆત થવાની જ હોય છે કે બાલાજી બાજીરાવ શું કરે છે? રાજારામ દ્વિતીય સાથે સંગોલાની સંધિ કરી નાખે છે, એમને છત્રપતિ બનાવી નાખે છે અને સંપૂર્ણ સત્તા પેશવામાં નિહિત કરી નાખે છે. બાલાજી બાજીરાવના સમયમાં જ આપણે વાત કરી ગયા એમ કે પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે 1761 માં. કોની વચ્ચે થાય છે? મરાઠાઓ અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે થાય છે, જેમાં મરાઠાઓનો બહુ કારનો એવો પરાજય થાય છે. કેમ પરાજય થાય છે એના આપણે થોડા ઘણા કારણો જોઈ ગયા હતા કે ચોથના કર ઉઘરાવતા હોય છે મરાઠાઓ એટલે એમના દુશ્મનોની સંખ્યા વધારે છે. જાટ નેતા સૂરજમલ આ યુદ્ધથી દૂર રહે છે. અવધના નવાબ પોતે અહમદ શાહ અબ્દાલીની મદદ કરે છે, બરાબર. આ થોડા ઘણા આપણે પ્રશ્નો જોઈ ગયા, કારણો જોઈ ગયા હતા કે ભાઈ મરાઠાઓ વચ્ચે પણ આંતરકલહ હોય છે. તો એના લીધે પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761 માં થયું હોય છે, એમાં મરાઠાઓનો પરાજય થાય છે અને આ પરાજયમાં જ બે સારા એવા નેતા મરાઠાઓ ગુમાવી બેસે છે, એક સદાશિવરાવ અને એક બાલાજી બાજીરાવનો સૌથી મોટો પુત્ર વિશ્વાસરાવ. આ આઘાત સહન નથી થતો બાલાજી બાજીરાવથી અને એમનું પણ મૃત્યુ થઈ જાય છે. તો હવે ત્યાંથી વાત કંઈક આગળ શરૂઆત કરીએ કે બાલાજી બાજીરાવનું મૃત્યુ થાય છે એટલે એમનો જ પુત્ર માધવરાવ પોતે પેશવા પદ ઉપર આવે છે. 1761 થી 1772 સુધી માધવરાવ પ્રથમ પેશવા પદ ઉપર હોય છે. હવે આમના સમયમાં જે મરાઠા સામ્રાજ્ય લગભગ વિખેરાઈ ચૂક્યું હતું. પાણીપતના ત્રીજા યુદ્ધમાં જે હાર થઈ, જે આ મોટો ફટકો પડેલો, એ ફટકાના લીધે મરાઠા સામ્રાજ્ય લગભગ નેસ્તો નાબૂદ થવાની અણી ઉપર હતું અને આ જ અણી ઉપરથી ફરીથી મરાઠા સામ્રાજ્યને બચાવે છે કોણ? માધવરાવ પ્રથમ. માધવરાવ પ્રથમ લગભગ એવું કહેવાય છે કે પાણીપતની અસર જે એ હારની અસર હતી એને લગભગ ગણકારતા જ નથી અને મરાઠા સામ્રાજ્યને ફરીથી એવું સ્ટ્રોંગ બનાવે છે. એનાથી એક સ્ટેપ આગળ જઈએ કે ભાઈ આજ મહાદજી સિંધિયાની મદદથી જ આ માધવરાવ શું કરે છે કે દિલ્હીની ગાદી ઉપર શાહ આલમ દ્વિતીયને બેસાડે છે. મુગલ શાસક છે શાહ આલમ દ્વિતીય, જેની આપણે ચર્ચા કરી ગયા છે મુગલ સામ્રાજ્યમાં. તો એને ગાદી અપાવવામાં ફાળો કોનો હોય છે? આજ માધવરાવ પેશવાનો. કોની મદદથી અપાવે છે? મહાદજી સિંધિયાની મદદથી અપાવે છે. અને આજ માધવરાવ મરાઠા સામ્રાજ્યને સારું એવું સ્ટ્રોંગ બનાવેલું હોય છે, પરંતુ ટીવીના લીધે જ એમનું મૃત્યુ થઈ જાય છે. અને ઘણા બધા ઇતિહાસકારો એમ કહે છે કે મરાઠા સામ્રાજ્યનું પતન થયું એના પાછળનું કારણ પાણીપતનું ત્રીજું યુદ્ધ નહીં, પરંતુ માધવરાવ પ્રથમનું મૃત્યુ હતું. તમે વિચારો કેટલું બધું સ્ટ્રોંગ શાસક હશે આ, કે એમના મૃત્યુના લીધે જ મરાઠા શાસનને સૌથી મોટો ફટકો ગણવામાં આવે છે કે આ માધવરાવ પ્રથમ જો જીવિત હોત હજી થોડા ઘણા સમય માટે તો મરાઠા સામ્રાજ્ય કદાચ સૌથી સ્ટ્રોંગ બની જાત અને ભારતમાં કદાચ મરાઠા સામ્રાજ્યનો ઝંડો ફરકાઈ જાત.
પરંતુ એમનું મૃત્યુ થાય છે માધવરાવનું, એટલે એમના પછી જ એક બીજો પેશવા આવે છે નારાયણરાવ. નારાયણરાવ પ્રથમ છે, સોરી, નારાયણરાવ 1772 થી 1773 ના સમયગાળા દરમિયાન નારાયણરાવ પેશવા પદ ઉપર હોય છે. અંદાજે 6 થી 7 મહિના જ આ વ્યક્તિ પેશવા પદ ઉપર રહે છે અને ત્યાં જ એની હત્યા થઈ જાય છે. કોણ કરી નાખે છે હત્યા? રઘુનાથરાવ. રઘુનાથરાવ કોણ છે? તો ફરીથી એક ચાર્ટ ઉપર નજર ફેરવી લઈએ કે બાજીરાવ પ્રથમ જે હતા એમના બે પુત્ર બાલાજી બાજીરાવ અને રઘુનાથરાવ. આ જ રઘુનાથરાવ શું કરે છે? એમના જ ભત્રીજા નારાયણરાવની હત્યા કરાવી નાખે છે. તો આ એક વસ્તુ ખાસ માર્ક કરવાની છે. 1772-73 માં જે પેશવા આવેલ છે નારાયણરાવ, એને હત્યા થાય છે. કોના દ્વારા? રઘુનાથરાવ દ્વારા. કેમ? રઘુનાથરાવને હવે પેશવા બનવું છે, એના માટે થઈને પેશવા બનવા માટે થઈને જ નારાયણરાવની હત્યા કરાવે છે. પરંતુ થાય છે એવું કે જેવી નારાયણરાવની હત્યા થાય છે કે એનો જ પુત્ર માધવરાવ દ્વિતીય પેશવા પદ તરીકે આવી જાય છે. કોણ બનાવે છે? તો કે નાના ફડણવીસની મદદથી આ નારાયણરાવ દ્વિતીય પોતે પેશવા બની જાય છે. ખૂબ જ નાની ઉંમરનો વ્યક્તિ છે માધવરાવ દ્વિતીય. તમને એટલે સુધી કહું કે એની ઉંમર જ્યારે પેશવા બનેલા ત્યારે એની ઉંમર ફક્ત હતી 40 દિવસની. 40 દિવસના નાનકડા એવા બાળકને જ પેશવા બનાવી નાખવામાં આવે છે. અને કોણ બનાવે છે? નાના ફડણવીસ નામના એક મરાઠા નેતા છે, એ જ આને સપોર્ટ કરીને પેશવા બનાવી નાખે છે. 1773 માં માધવરાવ દ્વિતીય જ્યારે પેશવા બની જાય છે ત્યારે હવે રઘુનાથરાવ જે પોતે ઘણા વર્ષોથી મરાઠા પેશવા બનવાનું સ્વપ્ન સેવતા હતા, એને હવે ખૂબ જ દુઃખ લાગે છે કે 40 દિવસનો વ્યક્તિ, 40 દિવસનું એક બાળક જ જેને કહી શકાય, એને પેશવા પદ આપી દેવામાં આવે છે. અને પોતે જો ઘણા સમયથી કે રઘુનાથરાવ બાલાજી બાજીરાવના સમયમાં પણ હતા, માધવરાવના સમયમાં, નારાયણરાવના સમયમાં પણ હતા, આટલા બધા 3 પેઢી ફરી જાય છે ત્યાં સુધી આ વ્યક્તિ પેશવા પદ મેળવવા માટે જંગતો હોય છે. અને જ્યારે 40 દિવસના બાળકને પેશવા બનાવી નાખવામાં આવે છે એટલે રઘુનાથરાવનો મગજ જાય છે કે હવે કંઈક કરવું પડશે, નહીં તો આ પેશવા પદ પોતાના આખી જિંદગી જતી રહેશે અને પેશવા નહીં બની શકાય. એટલે જ રઘુનાથરાવ શું કરે છે કે મદદ માંગવા માટે જાય છે અંગ્રેજો પાસે, અને અંગ્રેજો પાસે જઈને સુરતની સંધિ કરી નાખે છે. અને સુરતની સંધિ દ્વારા જ કહેવામાં આવે છે કે ભાઈ રઘુનાથરાવ એવો પ્રપોઝલ મૂકે છે કે ભાઈ મને પેશવા બનાવી નાખો અને હું તમને સારું એવું મદદ કરીશ મરાઠા સામ્રાજ્યને જીતવા માટે. બંને પક્ષે આ સંધિ થાય છે અંગ્રેજો અને રઘુનાથરાવ વચ્ચે, અને અંગ્રેજો આ સંધિ હેઠળ જ મરાઠાઓ ઉપર હુમલો કરી નાખે છે. અને આ જ મરાઠા શાસન ઉપરનો અંગ્રેજો દ્વારા પ્રથમ હુમલો, જેને શું કહીએ છીએ આપણે? પ્રથમ એંગ્લો મરાઠા વિગ્રહ. ક્યારે થાય છે? 1775 થી 1782 વચ્ચે થાય છે. કેમ થાય છે? આપણે એનું આખું એક લોજિક જોઈ ગયા, એનો આખું બેકગ્રાઉન્ડ જોઈ ગયા કે રઘુનાથરાવને પેશવા બનવું છે એટલે અંગ્રેજો પાસે જઈને સુરતની સંધિ કરે છે, અને એટલે જ અંગ્રેજો મરાઠા ઉપર આક્રમણ કરે છે. હવે બીજી એક વસ્તુ કે આ સમયગાળા દરમિયાન અંગ્રેજો પોતે લગભગ 2-3 જગ્યાએ યુદ્ધ લડી રહ્યા છે ભારતમાં. એક તો મૈસૂરમાં યુદ્ધ લડી રહ્યા છે, એક તો હૈદરાબાદના નિઝામ સાથે યુદ્ધ લડી રહ્યા છે, અને ત્રીજું એક અહીંયા મરાઠાઓ સાથે યુદ્ધ લડી રહ્યા છે. હવે 2-3 જગ્યાએ એક જ સાથે યુદ્ધ લડતા લડતા અંગ્રેજો પણ બેસી જાય કે ભાઈ હવે 3 જગ્યાએ તો જીતી શકાશે નહીં. એટલે શું કરે છે કે અમુક સમયે અંગ્રેજો પણ થાકી જાય છે, પોતે હારવાને ઉપર જ હોય છે, એટલે પોતે જ સામે ચાલીને એક મરાઠાઓ સાથે સંધિ કરી નાખે છે. અને આ જ સંધિ છે સાલબાઈની સંધિ. મરાઠા જે નેતા હોય છે નાના ફડણવીસ, બરાબર, માધવરાવ દ્વિતીયના બદલે નાના ફડણવીસ સાથે જ આ સંધિ થઈ જાય છે. આ સમયે ગવર્નર જનરલ હોય છે વોરન હેસ્ટિંગ પોતે સંધિ કરી નાખે છે અને રઘુનાથરાવને કહે છે કે ભાઈ તું પેશવા નહીં બની શકે, બરાબર, કેમ કે અમે જીતી શક્યા નથી, માધવરાવ દ્વિતીયને જ હવે તારે પેશવા સ્વીકારવો પડશે. અને માધવરાવ દ્વિતીય પેશવા તરીકે શરૂ રહે છે અને 1795 સુધી પોતે પેશવા પદ ઉપર નિયુક્ત હોય છે. તો આ હતું કંઈક પ્રથમ એંગ્લો મરાઠા વિગ્રહ. હવે બીજી એક ખાસ વસ્તુ જેની મારે ચર્ચા કરવી છે કે પ્રથમ એંગ્લો મરાઠા વિગ્રહ છે એ તમે જ્યારે બુકમાં વાંચશો ત્યારે એમાં તમને 2-3 સંધિ જાણવા મળશે, જેમ કે પુરંદરની સંધિ બી હોય, વડગાંવની સંધિ બી હોય, સાલબાઈની સંધિ પણ હોય. તો આ શું છે અને કેમ આટલી બધી સંધિ, તો એની થોડીક ચર્ચા કરીએ. જો મિત્રો, આ સમયગાળા દરમિયાન સુધીમાં 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આવી ચૂક્યો છે, અને આ જ એક્ટની એક અગત્યની બાબત એ હતી કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી નાખવામાં આવે છે, ગવર્નર જનરલ ઓફ બેંગોલ, જેના અંતર્ગત 2 વ્યક્તિ ગવર્નર મૂકી દેવામાં આવે છે, બોમ્બે અને મદ્રાસ. આ બંને ગવર્નરો બંગાળના ગવર્નરના અંડરમાં આવી જાય છે.
હવે થાય છે એવું, જ્યારે પ્રથમ આ જે મરાઠા વિગ્રહ થાય છે ત્યારબાદ સંધિ કરવામાં આવે છે પુરંદરની સંધિ, જે બંગાળના ગવર્નર દ્વારા કરવામાં આવે છે. પરંતુ જે મહારાષ્ટ્રનો ગવર્નર છે, બોમ્બેનો ગવર્નર છે, એને ફગાવી નાખે છે કે ભાઈ આ સંધિ નહીં માન્ય રાખી. કેમ? તો કે અહીંયા મહારાષ્ટ્રની મેટર છે તો એના ઉપર સંધિ ગવર્નર, મહારાષ્ટ્રનો ગવર્નર, બોમ્બેનો ગવર્નર જ કરશે. અને એટલે આ પુરંદરની સંધિ ફેલ કરી નાખવામાં આવે છે અને બોમ્બેના ગવર્નર દ્વારા એક બીજી સંધિ કરવામાં આવે છે, વડગાંવની સંધિ. પરંતુ બંગાળનો ગવર્નર એને કેન્સલ કરી નાખે છે કે ભાઈ નહીં ચાલે. કેમ નહીં ચાલે? તો કે હવે હું તમારા ઉપરનો અધિકારી છું, હું કરું એ જ ફાઇનલ, મારા પાસે સુપ્રીમ ઓથોરિટી છે. એને ફગાવી નાખવામાં આવે છે, બરાબર. અને સાલભાઈની સંધિ કરવામાં આવે છે. એટલે આમાં બે ત્રણ સંધિઓ તમને જોવા મળે છે. એના પાછળનું સિમ્પલ લોજિક જ આ છે કે બંગાળના ગવર્નર અને બોમ્બેના ગવર્નર વડે પોતપોતાની રીતે અલગ અલગ સંધિઓ કરવામાં આવે છે. પરંતુ છેવટમાં જઈને એક છેલ્લી સંધિ થાય છે, સાલભાઈની સંધિ, જેના અંતર્ગત આ પ્રથમ મરાઠા વિગ્રહનો અંત આવે છે અને જેનો નિર્ણય એવો કરવામાં આવે છે કે ભાઈ પેશવા પદ તરીકે માધવરાવ દ્વિતીય શરૂ રહેશે અને રઘુનાથ રાવને બેસાડી દેવામાં આવે છે. તો અહીંયા કંઈક પ્રથમ એંગ્લો મરાઠા વિગ્રહ પૂરું થાય છે. હવે વાત કરીએ આપણે બીજા એંગ્લો મરાઠા વિગ્રહની. કઈ રીતે થાય છે, એના પાછળનું બેકગ્રાઉન્ડ શું છે, એની થોડીક પહેલા ચર્ચા કરીએ. તો મિત્રો, માધવરાવ દ્વિતીયનું જેવું મૃત્યુ થાય છે એવું જ પેશવા પદ તરીકે કોણ આવે છે? રઘુનાથ રાવનો પુત્ર બાજીરાવ દ્વિતીય. બાજીરાવ દ્વિતીય અંદાજે 1795 થી લઈને 1818 સુધી પેશવા પદ ઉપર નિયુક્ત હોય છે. હવે આ વ્યક્તિ બાજીરાવ દ્વિતીય મરાઠા સામ્રાજ્યના બધા જ પેશવામાં સૌથી બેકાર પેશવા છે મારા મતે. કેમ કે ઇતિહાસકારો પણ પોતે એવું લખે છે કે બાજીરાવ દ્વિતીય છે એ સૌથી ડરપોક પેશવા છે. એટલા હદ સુધી ડરપોક છે કે પોતે જે મરાઠા સંઘ, જે મરાઠા સરદારોનો નેતા છે, એ બધા મરાઠા સરદારોથી જ પોતે ડરતો હોય છે. મરાઠા સરદાર હોલકરથી એટલા હદ સુધી ડરી જાય છે કે આ જ ડરના લીધે ભાગીને અંગ્રેજો પાસે જાય છે. અંગ્રેજો પાસે વૈસાખ બાપા કરવા લાગે છે કે ભાઈ મને બચાવી લ્યો. અને આ જ બાબતના લઈને અંગ્રેજો સાથે આ જે મરાઠા પેશવા જે બાજીરાવ દ્વિતીય છે, અંગ્રેજો સાથે બેસીનની સંધિ કરે છે. હવે આ બેસીનની સંધિ છે શું? તો કે આનો સમયગાળો જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે 1795 થી 1818 નો સમયગાળો છે. અને આ જ 1800 નો જે સમયગાળો છે, જે સ્ટાર્ટિંગ પીરિયડ છે, એમાં અંગ્રેજ ગવર્નર જનરલ હોય છે વેલેસ્લી. અને વેલેસ્લી પોતે એક સ્કીમ લઈને આવેલો હોય છે અને એની જ સ્કીમ કઈ હોય છે? સહાયકારી નીતિ. એની યોજનાને આપણે સહાયકારી યોજના તરીકે ઓળખીએ છીએ. એટલે આ બેસીનની સંધિ બીજું કંઈ જ નથી. આ બાજીરાવ દ્વિતીય બેસીનની સંધિ વડે અંગ્રેજોની આ જે સહાયકારી નીતિ છે વેલેસ્લીની, એને સ્વીકારી લેવામાં આવે છે. અને આના જ અંતર્ગત શું નક્કી કરવામાં આવે છે કે પૂનામાં હવે અંગ્રેજ સૈન્ય રાખવામાં આવશે. પૂનામાં હવે મરાઠાનું પોતાનું સૈન્ય રહેશે નહીં. પૂના છે એ પેશવાનું પોતાનું મેઇન સેન્ટર છે, બરાબર. તો હવે પૂનામાં અંગ્રેજોનું સૈન્ય રહેશે અને આ જ સૈન્ય ખર્ચ માટે હવે પેશવા બાજીરાવ દ્વિતીય કેટલા 26 લાખ રૂપિયા અંગ્રેજોને વાર્ષિક આપશે. આ સહાયકારી નીતિ બાજીરાવ દ્વિતીય સ્વીકારે છે. એ બધા જ મરાઠા સરદારોને પસંદ આવતું નથી. કેમ કે મરાઠા જે કોમ છે એ સ્વાભિમાની કોમ છે અને આ જ મરાઠા સરદારોનો નેતા જઈને જો અંગ્રેજોના પગમાં પડી જાય તો એ લોકોને પસંદ નથી આપવાનું. સ્વાભાવિક રીતે આ વસ્તુ થવાની છે, બરાબર. એટલે બધા જ મરાઠા સરદારો ભેગા થઈને શું કરે છે? પેશવા ઉપર હુમલો કરવાનું નક્કી કરી નાખે છે કે આપણે પેશવાને જ હટાવી દઈએ. આવો ડરપોક અને આવો બેકાર પેશવા અમારે જોતો જ નથી. અને આ જ બધા મરાઠા સરદારો જે હોલકર છે, ભોસલે છે, સિંધિયા છે, આ બધા જ્યારે પેશવાના વિરુદ્ધ થાય છે ત્યારે પેશવાની મદદે હવે કોણ આવશે? અંગ્રેજો આવશે. કેમ? તો કે પેશવા બાજીરાવ દ્વિતીયએ પોતે શું કરેલું છે? સહાયકારી નીતિ સ્વીકારી લીધી છે. એટલે હવે પેશવાના બદલે અંગ્રેજો લડશે. અને આ જ મરાઠા સરદારો અને અંગ્રેજો વચ્ચેનું જે યુદ્ધ છે એને આપણે શું કહીએ છીએ? દ્વિતીય એંગ્લો મરાઠા વિગ્રહ. યસ. અને આ દ્વિતીય એંગ્લો મરાઠા વિગ્રહ ક્યારે થાય છે? 1803 થી 1805 ના સમયગાળામાં આ વિગ્રહ થાય છે. આ વિગ્રહના અંતે લગભગ બધા જ મરાઠા સરદારોને સારી એવી હારનો સામનો કરવો પડે છે અને અંગ્રેજો બધા જ સાથે એક એક સંધિ કરીને બધાને બેસાડી દે છે ચૂપચાપ. કોની સાથે કઈ સંધિ કરે છે? તો કે મરાઠા સરદાર ભોસલે સાથે દેવગાંવની સંધિ કરવામાં આવે છે. સાથે ને સાથે સિંધિયા સાથે સુરજી અર્જનની સંધિ કરવામાં આવે છે અને હોલકર સાથે રાજપુર કાઠની સંધિ કરવામાં આવે છે. તો આ ત્રણ અલગ અલગ સરદારો સાથે ત્રણ સંધિ કરી નાખવામાં આવે છે અને આ સાથે જ લગભગ મરાઠા સરદારો અને મરાઠા સત્તા પૂરેપૂરી નષ્ટ થવા ઉપર આવી જાય છે.
છતાં હજી જે પેશવા પદ છે એ તો ચાલુ જ છે અને મરાઠા સરદાર જે ઓફિશિયલી એની સત્તા છે એ તો સંભાળે જ છે, પરંતુ સહાયકારી નીતિના અંતર્ગત એ લગભગ હવે ખવાઈ ચૂકેલી છે આખે આખી. હવે આનાથી આગળ શું થાય છે કે આનાથી આગળ ત્રીજું મરાઠા વિગ્રહ થાય છે, ત્રીજું એંગ્લો મરાઠા વિગ્રહ થાય છે. એના પાછળનું કારણ શું છે? ટૂંકા જ સમયગાળાની અંદર લગભગ 10-12 વર્ષની અંદર જ ફરીથી આ વિગ્રહ થઈ જાય છે અને એના પાછળનું કારણ શું છે, બેકગ્રાઉન્ડ શું છે એની થોડીક ચર્ચા કરીએ. તો કે ત્રીજું મરાઠા વિગ્રહ થાય છે ક્યારે? તો કે 1817 થી 1818 લગભગ આ સમયગાળામાં વર્ષની અંદર જ આ વિગ્રહ પતી જાય છે. થાય છે શું કામ? તો કે આ સમયગાળામાં પિંડારીઓનો આતંક બહુ હોય છે. 1813 પછી જ લગભગ પિંડારીઓનો આતંક ફેલાવા લાગેલો હોય છે. હવે આ પિંડારીઓ કોણ છે એની થોડીક ચર્ચા કરું. તો કે સહાયકારી નીતિ વેલેસ્લી જ્યારે લઈને આવે છે ત્યારે એનો એક પાસું એવું હોય છે કે કોઈ પણ રાજા પોતાનું સૈન્ય રાખી શકશે નહીં. એટલે રાજા પોતાના સૈન્યને બધાને જ છૂટા કરી દે છે. જેટલા સૈનિકો હોય આ બધા જ બેરોજગાર બનેલા સૈનિકો એક પોતે શું કરે છે, સૈનિકો હતા બરાબર, આ જીવન લડવાનું કૌશલ જાણે છે, યુદ્ધ કલા જાણે છે, બીજું કંઈ જાણતા નથી, પણ જ્યારે બેરોજગાર બની જાય ત્યારે ઘર કેવી રીતના ચલાવવું, તો આ સૈનિકો હવે લૂંટફાટની દિશામાં જતા રહે છે અને પોતે લૂંટફાટ કરવા લાગે છે અને ચોર બની જાય છે અને આ જ સૈનિકો પિંડારી તરીકે ઓળખાય છે. હવે આ પિંડારીઓનો આતંક મધ્ય ભારતમાં પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલો હોય છે. એ લોકો જે તે રસ્તામાં જતા લોકોને લૂંટફાટ કરતા હોય છે, મોટા મોટા અંગ્રેજ અધિકારીઓને પણ લૂંટી નાખતા હોય છે. તો આ પિંડારીઓનો આતંક દૂર કરવા માટે એ સમયે ગવર્નર જનરલ હોય છે લોર્ડ હેસ્ટિંગ, એ નક્કી કરે છે કે ભાઈ પિંડારીઓને દૂર કરીએ, પિંડારીઓનો આતંક દૂર કરી પ્રજાને થોડીક રાહત આપીએ. હવે થાય છે એવું કે 1818 સાથે બીજી એક વસ્તુ તમને લિંક કરાવું કે 1818 આવતા સુધીમાં 1813 નો જે ચાર્ટર એક્ટ આવી ચૂક્યો છે બરાબર. 1813 ના ચાર્ટર એક્ટમાં કંપની પાસેથી વેપારની મોનોપોલી દૂર કરી નાખી છે. વેપારની મોનોપોલી દૂર કરી નાખી છે. બીજી બધી કંપનીઓ હવે ભારતમાં વેપાર કરવા માટે આવી ચૂકી છે. હવે કંપની પાસે વેપારની મોનોપોલી રહી નથી, કંપનીનો વેપાર એટલો હવે મજબૂત રહ્યો નથી, એટલે કંપની હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન શેના ઉપર લગાવે છે? સત્તા પ્રાપ્તિ ઉપર, ભારતમાં પોતાના સામ્રાજ્ય ફેલાવવાની દિશામાં જ લગાવે છે. એટલે કંપનીની હવે એક જ વસ્તુ છે કે બસ ભારતમાં કોઈ પણ પ્રકારે પોતાના સામ્રાજ્યનો વિકાસ કરવો, એના પાછળ કારણ કોઈ પણ હોય. અને આટલા જ માટે મરાઠાઓ ઉપર ઇલ્ઝામ લગાવવામાં આવે છે કે ભાઈ તમે પિંડારીઓનો સાથ આપો છો, તમે પિંડારીઓને ભડકાવો છો અને લૂંટફાટ ચલાવો છો, અને આવું એક ખોટું કારણ આપીને જ મરાઠા ઉપર ત્રીજું વિગ્રહ ઠોકી બેસાડવામાં આવે છે. અને ત્રીજો વિગ્રહ થાય છે 1817 થી 1818 માં, અને જેમાં પેશવાને હરાવી નાખવામાં આવે છે અને પેશવા સાથે પૂનાની સંધિ કરી નાખવામાં આવે છે. પેશવા બાજીરાવ દ્વિતીય છે આ સમયમાં. બાજીરાવ દ્વિતીયને પૂનાની સંધિ કરી નાખવામાં આવે છે. પેશવા પદ આખે આખું દૂર કરી નાખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જ બીઠુર નામની એક જગ્યા છે, ત્યાં એને રોકી નાખવામાં આવે છે કે ભાઈ હવે તું અહીંયા બેસ, આખી જિંદગી તને અમે પેન્શન આપીશું, પેશવા બધું ભૂલી જા. અને એને એક નિશ્ચિત પેન્શન બાંધી દેવામાં આવે છે અને બાજીરાવ દ્વિતીય પોતાની આખી જિંદગી પછી પેન્શન ઉપર ગુજારે છે. હવે આનાથી આ ત્રીજા મરાઠા વિગ્રહના અંતે જે અંગ્રેજો જીત મેળવે છે એનાથી સૌથી મોટો એને ફાયદો શું થાય છે? તો કે મહારાષ્ટ્ર એ સમયે આખું મરાઠા સામ્રાજ્યમાં હતું અને આ આખું મહારાષ્ટ્ર એ સમયે સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતું હતું. આ વિજયના અંતે જ અંગ્રેજોને આ પુષ્કળ કપાસ ઉત્પાદન ક્ષેત્ર મળી જાય છે અને આ જ કપાસ પછી એ લોકો શું કરે છે? ઇંગ્લેન્ડ લઈ જાય છે. ઇંગ્લેન્ડ ત્યાં કાપડ બનાવે છે સારું સારું, અને એ જ કાપડ પાછું ભારતમાં લાવીને મોંઘા ભાવે વેચે છે. તો અંગ્રેજો પોતાનું જે ઔદ્યોગિકરણ થયું ઇંગ્લેન્ડમાં, જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, એના માટે જે કાચો માલ જોઈએ છે એ કાચો માલ મેળવવા માટે ભારતને કંઈક આ રીતે વાપરે છે. અને ભારતના લગભગ સામ્રાજ્યવાદી વિસ્તાર, જે મોટો વિસ્તાર છે, એના પોતાના સત્તા હેઠળ લાવી દે છે અને ત્યાંથી જ રો મટીરિયલ મેળવી લે છે અને પોતાનું જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે એનો કાચા માલની જે જરૂરિયાત છે એથી પૂરી કરે છે. તો મિત્રો આ ત્રીજા મરાઠા વિગ્રહના અંતે લગભગ જે મરાઠા સામ્રાજ્ય છે એ ખતમ થઈ જાય છે ભારતમાંથી અને અંગ્રેજોનું શાસન પૂરેપૂરું આવી જાય છે. તો કંઈક આપણે આ વાત કરી ગયા મરાઠા સામ્રાજ્ય વિશે કે શિવાજીથી શરૂઆત થાય છે અને બાજીરાવ દ્વિતીય આવતા મરાઠા સામ્રાજ્યનો ઇતિહાસ પૂરો થાય છે. તો મિત્રો મરાઠા સામ્રાજ્ય માટે આટલી વસ્તુ ખાસ અગત્યની છે. ઘણી બધી આપણે સંધિઓ જોઈ ગયા, સાલબાઈની સંધિ જોઈ, ત્યારબાદ સુરતની સંધિ, બેસીમની સંધિ જોઈ, છેલ્લે અહીંયા પૂનાની સંધિ જોઈ. આ સિવાય અલગ અલગ મરાઠા સરદારો સાથે અલગ અલગ દેવગાંવની સંધિ, સુરજી અર્જનની સંધિ. તો આ બધી સંધિઓ ખાસ યાદ રાખવાની છે.
આ સિવાય બધા જ પેશવાઓની જે અગત્યની બાબતો છે ખાસ યાદ રાખવાની છે કે ગુરિલ્લા વોર માટે કોણ જાણીતું છે, આ સાથે સાથે સૈયદ બંધુઓની મદદ કોણ કરે છે, શાહ આલમ દ્વિતીયને કોણ ગાદીએ બેસાડે છે. તો અલગ અલગ પેશવાઓ માટે અલગ અલગ બાબતો ખાસ યાદ રાખવાની છે કે એમના સમયમાં કઈ કઈ વસ્તુઓ થઈ ગઈ ખાસ જોવાની છે. તો આટલું મરાઠા સામ્રાજ્ય વિશે ખાસ આપણે જાણતા હોવા જોઈએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં બીજા કંઈક ટોપિક સાથે. ત્યાં સુધી અમારા ફેસબુક પેજ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને પ્લીઝ લાઈક કરો. તમારી બધી જ મટીરિયલની જરૂરિયાતો અમે ટૂંક સમયમાં પૂરી કરવાના છીએ. ફ્રી ઓફ ચાર્જ બધું જ પીડીએફ મટીરિયલ હું મારું પોતાનું અપલોડ કરવા જઈ રહ્યો છું, પણ એના માટે થોડો ઘણો ટાઈમ લાગશે, પણ શરૂઆત અમે કરવાના છીએ ફેસબુક પેજથી. તો ત્યાં સુધી અમારું ફેસબુક પેજ લાઈક કરો પ્લીઝ, અને જો અમારો લેક્ચર તમને ગમતો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો એને તમારા મિત્ર વર્તુળમાં, અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.